વલસાડના 300 થી વધુ ઘર પાણીમાં ગરકાવ, ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકો રાત વિતાવવા મજબૂર। ઘરમાં ગોઠણરૂપ પાણી, હોલ હોય કે બેડરૂમ, ગેસ્ટ રૂમ હોય કે રસોડું, પાણીએ ચારે બાજુ કબજો જમાવી લેતા આખું ઘર જાણે સ્વિમિંગ પૂલ બની ગયું છે। વલસાડના જળ તાંડવના આવા દ્રશ્યો એક ઘરમાં નહીં 300 થી વધુ ઘરમાં છે। માત્ર મકાન બદલાતા રહે છે, પરંતુ દ્રશ્યો તો તમને આવા જ મળશે, કેમ કે અહીં 15 દિવસમાં બીજી વાર અંબિકા અને ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવતા અનેક લોકોના ઘર ડૂબી ગયા। લોકો રાત્રે ભર ઊંઘમાં હતા ત્યારે જ બિલાડી પગલે પાણીએ ઘરમાં ટકોરા મારતા લોકોની ઊંઘ ઉડી ગઈ। લોકોની આંખ ખુલી અને બેડ નીચે પગ મૂક્યો તો જાણે કે તળાવ કે સ્વિમિંગ પૂલ હોય તે રીતે ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા। નદીના પાણી ઘરમાં ઘૂસી જતા અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો। ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી। જાણે કોઈ ધસમસતી નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે વલસાડના કાંઠા વિસ્તારના। ઔરંગા નદીના ઘોડાપુરથી નદી કાંઠાના બંદર રોડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। આ વિસ્તારને પાણીએ બાનમાં લેતા રાતભર લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા। બંદર રોડ પર ઘરોમાં પાણી વચ્ચે કલાકો પસાર કર્યા। પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 500 લોકોનું સ્થળાંતર કરાયું। સ્થળાંતરિત વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં રખાયા। આ બાજુ પિચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે। 1 કિલોમીટર દૂરથી વહેતી ઔરંગા નદી હાલ લોકોના ઘરમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો છે। સ્થિતિ એવી છે કે ઘરમાં ઔરંગા નદીનું પાણી એક દરવાજેથી પ્રવેશી બીજા દરવાજે નીકળી રહ્યું છે। વલસાડમાં પૂરના પાણી ઓસર્યા, ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય। વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે પૂરના પાણીએ તબાહી મચાવી હતી। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે હવે ધીરે ધીરે પાણી ઉતર્યા બાદ શહેરમાં કાદવના થર જોવા મળ્યા હતા। પૂરનું પાણી ઓસર્યા બાદ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ પાણી ઉતરતા રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ કાદવ થતા તેમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો। રોડ દેખાય નહીં એ રીતે કીચડના થર જામી ગયા। ચીપવાડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું। પાલિકાના કર્મચારીઓ ન ફરકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। લોકોએ જાતે જ શરૂ કરી સાફ સફાઈ। હવે વલસાડના પીગલ વિસ્તારના ઘરોની હાલત પણ જોઈ લો। ઘરોમાં ચારે બાજુ પાણી ઘૂસી જતા લોકોના સપના ડૂબી ગયા। લોકોએ મહા મહેનતે ઊભા કરેલા ઘરમાં પાણીએ તારાજી સર્જી। ઘરનો સામાન પલળી જતા મોટા પાયે નુકસાન થયું। ઘરમાં પણ કીચડે સામ્રાજ્ય જમાવતા વાઇપરથી ઘર સાફ કરવા પડ્યા। તો લીલાપુર વિસ્તારમાં પાણી ઉતરતા લોકોએ શરૂ કરી ઘરની સાફ સફાઈ। પાણી આવતા લોકો ઘરમાં સામાન મૂકી સલામત સ્થળે ખસી ગયા। પૂરના પાણીમાં ઘર વખરી તમામ સામાન પલળી ગયો। ચોખ્ખું પાણી ન હોવાથી લોકો પૂરના પાણીથી જ ઘરની સફાઈ કરવા મજબૂર બન્યા। ત્યારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ગામડાઓમાં પહોંચ્યા હતા। બિલીમોરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। નવસારીમાં જળ તબાહી બાદ હજારો લોકોનું રેસ્ક્યુ। નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું। વાગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં લોકો ફરવા આવ્યા હતા। અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે લોકો ફસાઈ ગયા હતા। અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલર વાહનો સહિત અંદાજે 1200 જેટલા સહેલાણીઓને બચાવવામાં આવ્યા। નદી વચ્ચે માનવ સાંકળ બનાવી તમામનું રેસ્ક્યુ કરાયું। જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો અને સૌને સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા। તો નવસારીના બિલીમોરા ફાયર વિભાગે યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું। દેસરા ભાટા ફળિયામાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગભરાયેલી યુવતીને સારવાર આપવામાં આવી છે। બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો, જેથી અહીંથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું। હજારો લોકોને સિવિક સેન્ટર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂર પીડિતોને વહીવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની સુવિધા અપાઈ હતી। વહીવટી તંત્ર દ્વારા સિવિક સેન્ટર ખાતે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી। વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે। જિલ્લામાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે। જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરાઈ। પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। સુરતનો મધર ઇન્ડિયા ડેમનું જુઓ ખૂંખાર રૂપ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ તેનું ઓરિજિનલ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે। મોટાભાગની નદીઓએ ખૂંખાર રૂપે વહેતા દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા છે। ઉપરથી પાડોશી રાજ્યમાં પડેલા વરસાદનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતા અંબિકા, મધર ઇન્ડિયા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે। સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ લાલઘુમ બનીને વહી રહ્યો છે।
ડેમ 16 કળાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી. અંબાજીમાં સોમવારે મેઘરાજાએ પધરામણી કરતા અંબાજીની બજારો પાણી થઈ ગઈ. અંબાજીમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા હતા. અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો બેટમાં ફેરવાયાથી અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા. અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શ્રાવણ મહિનામાં શ્રીકાર વર્ષા થશે. હવામાન વિભાગ અને અંબાલાલનો મોટો ધડાકો. 11 ઓગસ્ટથી વરસાદનો ત્રીજો રાઉન્ડ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે ત્રીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટો ધડાકો કર્યો છે. ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલા છે. અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત પર એક સાથે 1-2 નહીં પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. દરિયો તોફાની બન્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ. હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. બીજી તરફ અંબાલાલે પણ ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી. હવામાન જાણકાર અંબાલાલના મતે 11 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડ શરૂ થશે. 24 ઓગસ્ટથી વિષમ રહી શકે છે હવામાન. ખેડૂતોની ચિંતા વધવાની આશંકા. પાછોતરો વરસાદ કરાવી શકે છે નુકસાન. ઊભા પાકમાં નુકસાનીની આશંકા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ તોડી નાખે એવો પડશે. નદીના કાંઠે લદ્દાખ જેવો પ્રાકૃતિક સૌંદર્યનો માહોલ માણવો હોય તો પહોંચો નર્મદા જિલ્લામાં. લદ્દાખના પેંગોંગ લેક જેવો નજારો અને લદ્દાખ જેવી જ પ્રકૃતિની મજા માણવી હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાઓ. ચોમાસું જામતા નર્મદા જિલ્લાનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. નર્મદા જિલ્લાના માંડણ ગામે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટ્યા છે. કરજણ ડેમમાં પાણીની આવક થતા જેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થયું છે. વરસાદમાં ડુંગરો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. માંડણ ગામે તળાવના કિનારે લોકો ટેન્ટ લગાવી પ્રકૃતિની મજા માણે છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ભીડ જોવા મળી રહી છે. આ જગ્યા મનમોહક બની છે જેથી આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બને. જો કે અહીં આવતા પ્રવાસીઓને જાણે કોઈ મોટા હિલ સ્ટેશન પર પહોંચ્યા હોય એવું લાગે છે. રાજકોટ નજીક છુપાયેલું છે અનોખું સૌંદર્ય. શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર ખીલ્યો કુદરતી નજારો. ચોમાસાની આ ઋતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અનોખી ખુશી લઈને આવતી હોય છે. લોકો પણ ખીલેલી પ્રકૃતિને માણવા માટે ફરવા નીકળી જતા હોય છે. ત્યારે રાજકોટ નજીક પણ એક એવું સ્થળ આવેલું છે કે જ્યાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. રાજકોટથી માત્ર 12 કિલોમીટરના અંતરે જ એક એવું ફરવાલાયક સ્થળ આવેલું છે કે જે આમ તો ઓછું જાણીતું છે પરંતુ ત્યાં પ્રાકૃતિક અને આધ્યાત્મિક બાબતોનો અનોખો સંયોગ છે. ભીચરી ગામ સુધી પહોંચવા રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કની બાજુમાંથી જવાય છે. આ ડુંગર સુધી પહોંચવા સુધીનો રસ્તો જાણે પ્રકૃતિની ગોદમાં લોકોનું સ્વાગત કરવા અધીરો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘટાટોપ વૃક્ષ વચ્ચેથી નીકળતો આ રસ્તો ગીરના ગાઢ જંગલો વચ્ચે હોવાનો અહેસાસ કરાવે છે. આ ડુંગર ઉપર સુધી વાહન પણ જઈ શકે છે. જોકે કેટલાક લોકો અહીંયા ચાલીને જવાનું વધારે પસંદ કરે છે. આમ તો ડુંગર ઉપર ચડતાની સાથે જ આસપાસના દ્રશ્યો ખૂબ જ આકર્ષક લાગે છે. પરંતુ લોકો જ્યારે ડુંગર પર આવી જાય છે ત્યારે તેઓ આસપાસના અદ્ભુત વાતાવરણનો અનુભવ કરે છે. નાના નાના ડુંગરાઓ ઉપર આવેલું છે ભીચરી માતાનું મંદિર. આ મંદિર આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક રીતે અનોખું મહત્વ ધરાવે છે. આ ભીચરી માતાજીનું મંદિર ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ ધરાવે છે. આ મંદિર એ વર્ષો જૂનું છે. આ મંદિરમાં ખાસ તો મીઠું ચડાવવાની માનતા લોકો રાખતા હોય છે. નર્મદા તંત્રએ કાર ધોવા ગોંડલમાં મૂક્યા ફુવારા. જો તમે ગોંડલમાં રહેતા હોય અને તમારા વાહનો ચોમાસામાં ગંદા થઈ ગયા હોય તો ગેલેક્સી પંપ નજીક પહોંચી જાઓ. અહીં નર્મદા વિભાગે કારની સફાઈ કરવા માટે જાણે ફુવારા મૂક્યા હોય તેવું લાગે છે. અહીંથી નીકળતા લોકો પોતાના વાહનોને રોકીને સફાઈ કરી લે છે, એ પણ મફતમાં. જી હા, થયું એવું કે ગોંડલમાં ગેલેક્સી પંપ નજીકથી નર્મદાની પાણીની લાઈન નીકળી રહી છે. આ પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતા 15 ફૂટ ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. નેશનલ હાઈવે પર જાણે કોઈ કાર સાફ કરવાનું ઓટોમેટિક મશીન મૂક્યું હોય તે રીતે ફુવારા ઉડતા વાહન ચાલકોને મોજ પડી ગઈ. લોકો પોતાના વાહનોને રોકીને વાહનો સાફ કર્યા. આ તરફ શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ મંદિર હર હર મહાદેવથી ગુંજ્યું. પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવજીને અતિ પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શિવ ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ લાંબી કતારોમાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા. ભક્તોના બમ બમ બોલેના નાદથી તીર્થધામ સોમનાથ ગુંજી ઉઠ્યું. સોમનાથ ટ્રસ્ટ તરફથી મહામૃત્યુંજય યજ્ઞ કરાયો. 30 દિવસના વિરત યજ્ઞ ચાલશે. શ્રાવણના પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના ભક્તોને દર્શન આપવા નગરચર્યા નીકળતા હોય આવા ભાવ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન સોમનાથની પરંપરાગત પાલખી યાત્રા યોજાઈ, જેમાં સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત સહિત હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રા શિવજીના મુખારવિંદ સાથે પરિસરમાં ફરી હતી ત્યારે જાણે સ્વયં